સમગ્ર દેશ આજે મહાત્મા ગાંધીને યાદ કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સમગ્ર દેશ અને સમગ્ર દેશની જનતા આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરે છે. શહીદ દિવસ તરીકે મનાવે છે. 30 જાન્યુઆરી શુક્રવારનો આજે દિવસ છે. સમસ્ત ચક્રવાત પરિવાર પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. હું છું સલીમ હાફેઝી અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. છેલ્લા એક અઠવાડિયાની અંદર ઘણા બધા સમાચારો આવી રહ્યા છે, ખાસ કરીને આર્થિક મોરચા પર. પોઝિટિવ સમાચાર એ છે કે યુરોપિયન યુનિયન અને ભારતની વચ્ચે આર્થિક કરારો કરવા માટેની સમજૂતી થઈ, જેને મધર ઓફ ડીલ તરીકે ઓળખવામાં આવી. ન્યૂઝ મીડિયાની અંદર ઘણી બધી માહિતી આપવામાં આવી કે લક્ઝરી કાર સસ્તી થવાની છે. લક્ઝરી કાર પર ભારત સરકાર જે 110% ટેરિફ લઈ રહી છે એને ક્રમબદ્ધ તરીકાથી ઓછી કરતાં છેલ્લે 10% સુધી લઈ જવાની દરખાસ્ત છે. ખાસ કરીને યુરોપથી આવતો વિલાયતી દારૂ શેમ્પેન તરીકે જે ઓળખાય છે એના પર જે ટેરિફ છે તેને ઓછી કરવાની વાત છે. યુરોપથી આયાત થતો ભારતમાં જેટલો પણ માલ છે તેના પર જેટલી પણ ટેરિફ છે તેને ધીમે ધીમે ઘટાડતા 10% સુધી લઈ જવાની ભારત તરફથી દરખાસ્ત થઈ છે. સામેના પક્ષે EUના 27 દેશો છે તેઓ ભારતમાંથી યુરોપિયન યુનિયનના 27 દેશોમાં જતા દેશોમાં જે કંઈ માલ જાય છે તેના પર એ લોકો પોતાની ટેરિફ ઓછી કરશે અને લગભગ એ લોકો 0% લઈ જશે. પરંતુ અહીં સૌથી મોટી સમજવા જેવી બાબત એ છે કે હમણાં જે સમજૂતી થઈ છે આ પ્રકારના એક કરાર કરવાની એ આવતીકાલે કે 2 મહિના પછી 3 મહિના પછી લાગુ નથી પડવાના. એનું મુખ્ય કારણ એ છે કે જે સમજૂતી થઈ છે તે યુરોપિયન યુનિયનના સંઘ અને ભારતની વચ્ચે થઈ છે. યુરોપિયન યુનિયનની અંદર 27 દેશો છે અને દરેક દેશની સરકાર અને એમની સંસદ જ્યાં સુધી આ સમજૂતીને મંજૂરી નહીં આપે ત્યાં સુધી આ કરાર કરવા, અમલમાં લાવવા અઘરા છે. એટલે યુરોપિયન યુનિયનમાંથી આવતો માલ જેવી કે મર્સિડીઝ, ઓડી, પોર્શે, માઝેરાટી અથવા શેમ્પેન, આ બધી જ વસ્તુઓ સસ્તા ભાવે આપણને મળે તેને માટે ઓછામાં ઓછા 9 મહિનાથી લઈને 12-13 મહિના સુધી રાહ જોવી પડશે. જે દિવસે આ સમાચાર આવ્યા કે યુરોપિયન યુનિયન અને ભારતની વચ્ચે ટેરિફ ઘટાડવા બાબતે સમજૂતી થઈ રહી છે તે જ દિવસે ભારતની અંદર SUV કોટાની અંદર SUV સેક્ટરમાં સૌથી મોટું બજાર ધરાવતી 2 કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ બંનેના શેરમાં ઘટાડો આવ્યો. દેખીતી રીતે જો ઓડી 2,60,00,000 પરથી ડાયરેક્ટ 1,60,00,000 મળતી થઈ જાય તો ઘણા બધા લોકો જે છે તે લોકો સ્વદેશી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્કોર્પિયો કે ટાટા મોટર્સની કારના બદલે યુરોપની કારો લેવા તરફ વળી શકે. એટલે ભારતીય કારનું બજાર ઘટે અને એના કારણસર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર તે જ દિવસે 5%ની આસપાસ તૂટી ગયો. ટાટા મોટર્સમાં પણ ઘટાડો આવ્યો. પરંતુ 1 વર્ષ પૂરતી પણ જો તમે ગણતરી કરો તો હવે શું થયું છે કે જે લોકોને લક્ઝરી કાર લેવી હતી એમને હવે ખબર છે કે 1 વર્ષ પછી અમને આ કાર સસ્તી મળવાની શક્યતા છે. તો આ 1 વર્ષ દરમિયાન પોતાએ લક્ઝરી કાર, યુરોપની લક્ઝરી કાર દાખલા તરીકે ઓડી કે મર્સિડીઝ લેવાનું મુલતવી રાખશે. અને એના કારણે યુરોપિયન કન્ટ્રીઝમાંથી આવતી લક્ઝરી કારોનો માની લો કે 500 પર યર જેટલી કારો ભારતમાં આયાત થઈ રહી છે તેમાંથી મોટાભાગની કારો હવે આયાત નહીં થાય, હમણાં નહીં થાય. એ લોકો રાહ જોશે કે ભાવ ઘટે પછી આપણે લઈએ. અને એ એમની જે જરૂરિયાત છે તે ભારતીય કંપનીઓમાંથી પણ એમની કાર લઈને પણ એ પોતાની જરૂરિયાતને પૂરી કરી શકે. એટલે કોઈ એક સમજૂતી આર્થિક કરાર જ્યારે થતા હોય ત્યારે એક નેગેટિવ
અસર પણ આવતી હોય અને એક પોઝિટિવ અસર પણ આવતી હોય છે. ટૂંકા ગાળાની અંદર પોઝિટિવ પણ અસર થતી હોય ને લાંબા ગાળાની અંદર નુકસાનકારક પણ એ સાબિત થતું હોય છે. પણ દરેક મુદ્દા પર, દરેક કરાર પર બજાર માર્કેટના શું એનો ટેકનોલોજી શું છે, કઈ વસ્તુ છે, એનો ટ્રેન્ડ શું છે, તેના આધારે પ્લસ અને માઇનસ પોઈન્ટ એના નક્કી થતા હોય છે. આ જે મધર ઓફ ડીલ તરીકે જે ઓળખવામાં આવી એ EU અને ભારત વચ્ચેના ટેરિફ ઘટાડવા માટેના સમજૂતી કરાર હેઠળની વાત હતી. બીજી તરફ તમે જુઓ તો છેલ્લા 1 વર્ષની અંદર સોનું અને ચાંદી બંને અત્યંત મોંઘા થયા. ચાંદી 4 લાખને પાર કરી ગઈ અને સોનું 1.5 લાખને પાર કરી ગયું. બીજી તરફ ભારતના બજારોની અંદર, શેર બજારની અંદર, કારણ કે શેર બજાર એ દરેક દેશના અર્થતંત્રની પારાશીશી છે. આ જ મહિનાની અંદર, જાન્યુઆરી મહિનાની અંદર ભારતના શેર બજારની અંદર લગભગ 4.5% ઘટાડો દેખાઈ રહ્યો છે. એ જ તબક્કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, વિદેશી નાણાકીય સંસ્થાઓ જે છે એમનું રોકાણ જે ભારતમાં છે તે છેલ્લા 12-13 વર્ષના તળિયા પર દેખાઈ રહ્યું છે. 12-13 વર્ષ પહેલાં એ લોકો જે સૌથી નીચલા સ્તરે હતા તે સ્તરે એ લોકો હમણાં અહીંયા ભારતમાં રોકાણ ધરાવે છે. ઘણું બધું પોતાનું ફંડ એમણે ભારતના બજારમાંથી પાછું ખેંચી લીધું છે. ત્રીજી તરફ રવિવારે બજેટ આવવાની તૈયારી છે અને ગઈકાલે જે ઇકોનોમિક સર્વે આવ્યો, ઇકોનોમિક સર્વેની અંદર ભારતના નાણામંત્રીએ પોતે જે આંકડા આપ્યા કે એમનો અંદાજ છે કે 2026-27ના વર્ષની અંદર ભારતનો વિકાસ દર 7.4 રહેશે. હજી નાણાકીય વર્ષ પૂરું થવામાં 2 મહિના બાકી છે, ફેબ્રુઆરી અને માર્ચ. 31મી માર્ચે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થશે ત્યારે ભારતનો વિકાસ દર 7.4 રહેશે એવું અનુમાન દેશના નાણામંત્રીએ ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં કહ્યું. એની પહેલાં તમે IMFને જુઓ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એમનો અંદાજ હતો કે 2026-27ની અંદર ભારતનો વિકાસ દર 7.3 રહેશે અને વર્લ્ડ બેન્કે કહ્યું હતું કે 7.2 રહેશે. હવે 2027 માટે 2026-27 માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતનો વિકાસ દર 6.4%ની આકારણી કરી છે કે એમની જે આગાહી છે કે 6.4%ના દરે ભારતમાં વિકાસ દર થશે અને વર્લ્ડ બેન્કે કહ્યું છે કે 6.5%નો વિકાસ દર રહેશે. ગઈકાલે નિર્મલા સીતારામન, દેશના નાણામંત્રી, એમણે 2027 માટે 6.8થી લઈને 7.2% વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરી છે. એટલે કે ગઈકાલના જે ઇકોનોમિક સર્વે આવ્યો, જે લગભગ 600-700 પાનાની વચ્ચેનો જે ઇકોનોમિક સર્વે છે, તેની અંદર પણ દેશના નાણામંત્રી 2026-27 કરતાં 2025-26 કરતાં 2026-27ના વર્ષની અંદર વિકાસ દર ઓછો રહેશે એવો એમનો અંદાજ છે ને પોતે કબૂલ કરે છે. ગયા વર્ષે જ્યારે બજેટ રજૂ થયું ત્યારે બજેટ સ્પીચની અંદર દેશના નાણામંત્રીએ GDP ગ્રોથ 8% રહેવાની વાત કરી હતી અને વિકાસ દર 10.1% રહેશે એવું અનુમાન કર્યું હતું. હવે વાત કરી કે ગયા વખતે બજેટમાં શું હતું. વર્ષ 2025-26નું જે બજેટ આવ્યું, બજેટની સ્પીચ શરૂ થઈ ત્યારે નાણામંત્રીએ તેલુગુ કવિ ગુરમડા અપ્પારાવની પંક્તિ ટાંકી હતી. દશામંટી માટી કાડોઈ, દશામંટી માનુસ લોહી. આ પંક્તિ જેનો અર્થ એવો થાય છે કે જમીન અથવા તો માટી એ દેશ નથી, પરંતુ દેશની જે જનતા છે તે દેશ છે. બજેટની સ્પીચ જ્યારે આ રીતે શરૂ થઈ ત્યારે એવું લાગ્યું કે સરકાર જે છે એ દેશની જનતાને નજર સમક્ષ રાખીને પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. અને ત્યાર પછી એમણે વિકસિત ભારત માટે આગામી 5 વર્ષ એટલે કે 2030 સુધી ભારત સરકારના લક્ષ્યાંકો શું શું છે એ 7 લક્ષ્યાંકો એમણે દર્શાવ્યા. એમાં એમણે સૌથી પહેલાં કહ્યું છે કે 2030 સુધીમાં ભારતનું લક્ષ્ય 0 પોવર્ટી, શૂન્ય દર.
ગરીબ વર્ગ જે છે એને સંપૂર્ણપણે ગરીબીમાંથી બહાર લાવવો, ઝીરો પોવર્ટી. બીજી એમણે જે જાહેરાત કરી હતી, 100% ગુડ ક્વોલિટી સ્કૂલ એજ્યુકેશન આપવું. 2030 સુધીની અંદર દેશના દરેક બાળકને 100% સારી ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવું. ત્રીજી એમની જે જાહેરાત હતી તે હતી 100% સ્કિલ્ડ લેબર વિથ મિનિંગફુલ એમ્પ્લોયમેન્ટ. કુશળ કારીગરોને અર્થપૂર્ણ રીતે નોકરી આપી, રોજગારી આપી અને એમાં 100%નું લક્ષ્યાંક હાંસલ કરવું. પછી એમની એક જાહેરાત હતી કે ઇકોનોમિક એક્ટિવિટી જેટલી પણ થાય છે, આર્થિક બાબતોની જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે, તેમાં મહિલાઓને 70% સુધી પ્રાધાન્ય આપવું, 70% મહિલાઓને આર્થિક પ્રવૃત્તિની અંદર જોડી દેવી. અને છેલ્લે એમણે કહ્યું હતું કે ભારતના જે ખેડૂતો છે એ ફૂડ બાસ્કેટ ઓફ વર્લ્ડ બનશે, એટલે કે આખા દેશ માટે ખોરાક પેદા કરે, આખા વિશ્વ માટે ફૂડ બાસ્કેટ બને તે પ્રકારે ખેડૂતો માટે કાર્યક્રમો કરવા, એમની યોજનાઓ કરી, એમને આગળ લઈ જવા. આ બધા જ લક્ષ્યાંકો જે હતા તે 2030 સુધીના લક્ષ્યાંકો, કે આગામી 5 વર્ષની અંદર ભારત આ લક્ષ્યાંકો હાંસલ કરશે. અને એમાંથી 1 વર્ષ પૂરું થયું. હવે જે બજેટ હોય છે તેની અંદર કુલ આવક અને કુલ ખર્ચ, આ બેનો સરવૈયું હોય છે. એમાં એક આનો અંદાજ હોય છે કે કેન્દ્રીય બજેટની અંદર કુલ આવક કેટલી થશે અને કુલ ખર્ચ કેટલું થશે. અને એ બે વચ્ચેનો જે ગાળો હશે તેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવશે, નાણાકીય ખાધ. હવે આ જે નાણાકીય ખાધ રહી છે તે તમે સરભર ક્યાંથી કરી શકો? તો ક્યાં તો લોન લઈ શકો તો એ સરભર થાય, ઉધાર લઈ શકો, અથવા તો તમારી બચતને તોડી નાખો તો એ તમારો જે ગાળો જે છે ફિસ્કલ ડેફિસિટનો તે પૂરો થાય. બચત તોડવી એટલે સરકારના સંદર્ભમાં તમે કહી શકો કે વિનિવેશ મંત્રાલય જે છે, ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી હેઠળ બિનરાષ્ટ્રીયકરણ કરવું, કંપનીઓનું કરવું, પ્રોજેક્ટનું કરવું એ વિનિવેશ છે. અને તે એના કારણે ફિસ્કલ ડેફિસિટમાં ઘટાડો થઈ શકે. સરકારની આવક ક્યાંથી થાય છે? સરકારની મોટાભાગની આવક ટેક્સમાંથી થાય છે. ટેક્સમાં કોર્પોરેટ અને નોન કોર્પોરેટ ટેક્સ હોય છે. કંપનીઓ જે ટેક્સ આપે છે તે કોર્પોરેટ ટેક્સ છે. બાકીનો મોટાભાગનો હિસ્સો જે આવે છે તે ઇન્કમ ટેક્સમાંથી આવે છે. તે સિવાય ડિવિડન્ડ આવે છે. ગઈકાલના તમે સમાચાર જોયા હશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને 3 લાખ કરોડનું ડિવિડન્ડ આપવા માટેની જાહેરાત કરી છે. તે સિવાયની ફી, દેશની જનતાને જે અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે અને એમાંથી જે ફી આવે છે એ ફી એ ત્રીજી આવક છે સરકારની. અને તે સિવાય દંડ લેવામાં આવે, ફાઇન કરવામાં આવે તે રકમ પણ સરકારને મળતી હોય છે. તે સરકારની આવક છે. તેની સામે ખર્ચો શું છે? પગાર અને પેન્શન એ મુખ્ય ખર્ચો છે. સરકારી કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે વર્તમાનની અંદર અને જે રિટાયર થઈ ચૂક્યા છે, પગાર અને પેન્શન. એના પછી આવશે એજ્યુકેશન. 14 વર્ષની નીચેના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવું, શિક્ષણ માટેના સંસ્થાનો ઊભા કરવા, એને મેન્ટેન કરવા, શિક્ષણનો એક ખર્ચો આવે છે. બીજો ખર્ચો આવે છે આરોગ્યનો. દેશભરની અંદર ફેલાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીનો જે ખર્ચો છે તે, રસ્તા અને રેલવેને મેન્ટેન કરવા, એને ચલાવવા, લશ્કરને સાચવવું, જાળવવું અને એનું મેન્ટેનન્સ કરવું, ડિફેન્સ, જુદી જુદી યોજનાઓની અંદર સબસિડી આપવી અને આપણે જે લોન અને ઉધાર લીધું છે તેની વ્યાજની ચૂકવણી કરવી. હવે આ જે સરકારની આવક અને ખર્ચ આપણે સમજી લીધો અને બે વચ્ચેનો જે ગાળો છે તે ફિસ્કલ ડેફિસિટ છે. ફિસ્કલ ડેફિસિટ એ હંમેશા દેશની જીડીપીના પ્રમાણમાં ગણી શકાય. ફિસ્કલ ડેફિસિટ કેટલી હોવી જોઈએ? જીડીપી એ સકલ ઘરેલું ઉત્પાદન છે. દેશની અંદર કુલ ઉત્પન્ન થતું ઉત્પાદન, ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્શન, એ જીડીપી છે અને એ લગભગ
$4 ટ્રિલિયન આસપાસ થાય છે. અને એના 4% લગભગ ફિસ્કલ ડેફિસિટની આજુબાજુ આવે છે. ફિસ્કલ ડેફિસિટની અંદર રેવન્યુ ડિફિસિટ પણ સામેલ છે. રેવન્યુ ડેફિસિટ એટલે સરકારને રોજબરોજની કામગીરી કરવા માટે જે ખર્ચા કરવા જ પડે તે ખર્ચા અનિવાર્ય ખર્ચાઓ છે, જેવી રીતે કે પગાર આપવો, પેન્શન આપવું, રેલવે ચલાવવી, લશ્કરને સાચવવું, સ્કૂલોને ચલાવવી, આરોગ્ય કેન્દ્રો ચલાવવા, આ કમ્પલસરી ખર્ચા છે. અને એની સિવાયના કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ છે રસ્તાઓ મેન્ટેન કરવા, પ્રોજેક્ટ બનાવવા. કેપિટલ એક્સપેન્ડિચરના કારણે દેશનો વિકાસ આગળ વધતો હોય છે. રેવન્યુ એક્સપેન્ડિચરના કારણે તમારી રોજબરોજની જરૂરિયાતો પૂરી થતી હોય છે. તમે રોજબરોજના કાર્યો પૂરા કરી શકતા હો છો. દાખલા તરીકે જો તમે ભાડાના મકાનમાં રહેતા હો ને ત્યાંથી પોતાનું મકાન કરો તો તમારું ભાડું બચે છે અને એ તમારી મિલકત ઊભી થાય છે. કેપિટલ એક્સપેન્ડિચર એ વસ્તુ છે કે જે દેશનો ખરેખર વિકાસ કરી રહ્યું છે, અને રેવન્યુ એક્સપેન્ડિચર એ છે કે જે દેશને ચલાવી રહ્યું છે. હવે ગયા વર્ષનું જે બજેટ હતું એ બજેટની અંદર કુલ 50.65 લાખ કરોડનો ખર્ચો આપણે અંદાજ્યો હતો, અને કુલ આવક તેની સામે 34.96 લાખ કરોડની આવકનું નિર્ધારણ કર્યું હતું. અને ફિસ્કલ ડેફિસિટ હતી એ લગભગ 4.4% રહેશે એવું અનુમાન હતું. દેશનો કુલ ખર્ચો, બજેટની અંદર કુલ ખર્ચો 50.65 લાખ કરોડ અને કુલ આવક 34.96 લાખ કરોડ. ફિસ્કલ ડેફિસિટ જે છે એ જીડીપીના 4.4%. આપણો જે કુલ ખર્ચ છે એમાંથી, એટલે કે 50.65 લાખ કરોડનો જે કુલ ખર્ચ હતો તેના 25% તો માત્ર આપણે વ્યાજ ચૂકવણીની પાછળ જ ખર્ચવા પડે એવી કન્ડિશન હતી. કેપિટલ એક્સપેન્ડિચર કે જે નવા પ્રોજેક્ટ બનાવવા માટે, દેશનો ખરેખર વિકાસ કરવા માટે જે ખર્ચ થવો જોઈએ એ 11.21 લાખ કરોડનું આપણે આયોજન કર્યું હતું. ઉધાર અને લોન 14.82 લાખ કરોડ લેવાની ગણતરી હતી. અને જીડીપી વૃદ્ધિ દર 10.1% રહેશે એવું જે અનુમાન હતું બજેટમાં, પરંતુ ગઈકાલે ખુદ નાણામંત્રીએ કબૂલ કર્યું ઇકોનોમિક સર્વે રજૂ કરતી વખતે કે આપણે 10.1% વૃદ્ધિ દર મેળવી શક્યા નથી. હવે બીજી વસ્તુ કે બજેટની અંદર જે વધારાની જાહેરાતો જે થઈ હતી, મુખ્ય જાહેરાતોમાં એક મખાના બોર્ડ નું નિર્માણ કરવા માટેની જાહેરાત થઈ હતી. દેશમાં કુલ ઉત્પન્ન થતું મખાના જે છે તેમાંથી 90% બિહારમાં ઉત્પન્ન થાય છે. દેશની જરૂરિયાતનો 90% હિસ્સો બિહાર પેદા કરી આપે છે. અને તમે જાણો છો કે બિહારમાં ગયા વખતે હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ ગઈ અને ત્યાં ભાજપ ગઠબંધનને, એનડીએ ગઠબંધન જબરજસ્ત વિજય મેળવીને સત્તા પર છે. મખાના બોર્ડની જાહેરાત થઈ કે મખાના બોર્ડની જાહેરાત થઈ છે ફેબ્રુઆરીની અંદર, જ્યારે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે નેશનલ મખાના બોર્ડનું નિર્માણ થશે, એનું રચના કરવામાં આવશે. સપ્ટેમ્બરની અંદર દેશના વડાપ્રધાન બિહારના પૂર્ણિયામાં જાય છે અને ત્યાં જાહેરાત કરે છે કે 475 કરોડ રૂપિયા આગામી 5 વર્ષ માટે રાષ્ટ્રીય મખાના બોર્ડ માટે ફાળવણી કરવામાં આવી રહી છે. હજી સુધી નેશનલ મખાના બોર્ડનું હેડક્વાર્ટર કે એની ઓફિસ શરૂ થઈ નથી, જાહેરાત થઈ હતી. બીજી એક જે જાહેરાત થઈ હતી તે ઇન્કમટેક્સની લિમિટ 12 લાખ સુધી લઈ જવાની, કે 12 લાખ સુધીની જેની આવક હોય, એટલે કે મહિને 1 લાખ રૂપિયાની જે આવક ધરાવતા હોય તેમને ઇન્કમટેક્સમાંથી બાકાત રાખવા, એમને શૂન્ય દર એમનો આવી જાય તે રીતે સ્લેબનું માળખું ગોઠવવામાં આવ્યું હતું. આના કારણે દેશના 1 કરોડ જેટલા લોકોને ઇન્કમટેક્સમાં રાહત મળી, પરંતુ એના કારણે ઇન્કમટેક્સની જે કુલ વસૂલાત છે એમાં એક નોંધપાત્ર ઘટાડો થયો. તે સિવાય કિસાન ક્રેડિટ લોન 3 લાખ રૂપિયા સુધી જે મર્યાદા હતી તેને 5 લાખ સુધી કરવાની વાત હતી અને કરી હતી. 2024-25નો આંકડો જોઈએ તો કિસાન ક્રેડિટ લોનની અંદર 9.81 લાખ
કરોડ રૂપિયા વપરાયા હતા. ક્યાં તો યોજનાઓની અંદર એ કિસાન ક્રેડિટ લોન હેઠળ 9.81 લાખ કરોડ 2024-25 સુધી, એટલે કે 31 માર્ચ 2025 સુધી 9.81 લાખ કરોડ રૂપિયા કિસાન ક્રેડિટ લોનની અંદર ધિરાણ બોલતું હતું. હવે આજની તારીખમાં કિસાન ક્રેડિટ લોનનું જે ધિરાણ છે તે 10.05 લાખ કરોડ જેટલું થાય છે. એનો અર્થ એ થાય કે છેલ્લા 10 મહિનાની અંદર કિસાન ક્રેડિટ લોન 3 લાખની જગ્યાએ 5 લાખ સુધીની કરવામાં આવી, ત્યાર પછી કુલ ખર્ચો 24,000 કરોડ રૂપિયા થયો છે. દેશમાં કિસાન ક્રેડિટ લોન હેઠળ કુલ ખાતેદારોની સંખ્યા 7.7 કરોડ છે. તે પૈકી ગુજરાતમાં 33,812 ખાતા કિસાન ક્રેડિટ લોનના છે. આ બધા જ જે આંકડા છે એ સરકારી વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. આમાં દરેક આંકડો કોઈક ને કોઈક જગ્યાએ સરકારે બતાવ્યો છે. ગુજરાતમાં જે 33,812 કિસાન ક્રેડિટ લોનના જે ખાતા છે એ સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીની જે મિટિંગ મળી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીની મિટિંગ મળી કે જેનું અધ્યક્ષ સ્થાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હતા. અને એમાં જે એની મિનિટ્સ છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 33,812 કિસાન ક્રેડિટ લોન યોજનાના ખાતાઓ છે અને કુલ ધિરાણ 84,388 કરોડ રૂપિયા થયું છે. માર્ચ 2025થી ડિસેમ્બર 2025 સુધી ગુજરાતની અંદર 4,815 કરોડનો ખર્ચ કિસાન ક્રેડિટ યોજના હેઠળ થયો છે. પરંતુ આ ખર્ચ કઈ જગ્યાએ થયો છે? સરકારની એક યોજના છે MISS મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ. આ સ્કીમ શું છે? કિસાન ક્રેડિટ લોનની અંદર જે ખેડૂતોએ લોન લીધી છે અને બેન્કો એમની પાસેથી વ્યાજની વસૂલાત કરે છે, એ વ્યાજની અંદર સરકાર 0% પોતે જ ભરી રહી છે. એટલે કે કિસાન ક્રેડિટ લોન યોજનાની અંદરના જે લાભાર્થીઓ છે તેમણે ભરવાના થતા વ્યાજમાંથી 0% સરકાર આપી દે છે. તો આ અને સરકારની એ જ યોજનાની અંદર એક બીજી જોગવાઈ એવી છે કે જે ખેડૂતો કિસાન ક્રેડિટ લોન યોજનાની અંદર નિયમિત રીતે પોતાનો હપ્તો ભરતા હશે તેમને બીજું વધારાનું 0% વ્યાજ રિબેટ આપવામાં આવશે. એટલે છેલ્લા 10 મહિનાની અંદર કિસાન ક્રેડિટ લોનની અંદર 24,000 કરોડનો જે કુલ ખર્ચો થયો છે તેમાંથી 15,640 કરોડ રૂપિયા આ MISS સ્કીમ હેઠળ બેન્કોને ચૂકવવામાં આવ્યા છે. કે ખેડૂતોએ જે વ્યાજ આપવાનું થતું હતું તે 15,640 એક વ્યાજમાંથી એક હિસ્સો એટલે કે 15,640 કરોડ સરકારે ડાયરેક્ટ બેન્કોને ચૂકવ્યા છે. એટલે એનો અર્થ એવો થાય કે 24,000માંથી 15,640 કરોડ જો વ્યાજ ચૂકવણી થઈ હોય તો બાકીની જે રકમ છે તે ખરેખર દેશના કિસાનોને વધારાની લોન પેટે મળી છે. આ એક આખું ચિત્ર મેં તમારી સામે રજૂ કરી દીધું. હવે જાહેરાતો જે મુખ્ય થઈ હતી મખાના બોર્ડ, બીજી જાહેરાત થઈ હતી ઇન્કમટેક્સ અને ત્રીજી જાહેરાત થઈ હતી કિસાન ક્રેડિટ લોન. ઇન્કમટેક્સમાં તમે 2014-15થી આંકડા તમે જુઓ સરકારની વેબસાઇટ પર જે મુકાયેલા છે તેમાં 2014-15ની અંદર સરકારને 2.66 લાખ કરોડ ઇન્કમટેક્સ મળ્યો હતો. 2015-16માં 2.88 કરોડ. તમે સ્ક્રીન પર બધા આંકડા વાંચી શકો છો. 2021ની અંદર 4.88 લાખ કરોડ અને છેલ્લે 2022-23ની અંદર 8.33 લાખ કરોડ રૂપિયા ઇન્કમટેક્સ પેટે વસૂલાવ્યા. 2023-24ની અંદર 10.44 લાખ કરોડ રૂપિયાની આવક ઇન્કમટેક્સમાંથી થઈ.
ગયા વર્ષના બજેટની અંદર કોર્પોરેટ અને નોન કોર્પોરેટ ટેક્સનો કુલ અંદાજ 25.20 લાખ કરોડનો મૂકવામાં આવ્યો હતો, જેમાં ગ્રોસ કલેક્શન 21.1 લાખ કરોડ અને નેટ કલેક્શન 17.4 લાખ કરોડનો અંદાજ ઇકોનોમિક સર્વેની પછી મળી રહ્યો છે. આનો અર્થ શું થયો કે 12 લાખ રૂપિયા સુધીની જે લિમિટ કરવામાં આવી અને એમાંથી 1 કરોડ લોકો ઇન્કમટેક્સની જાળમાંથી બહાર થઈ ગયા. તેના કારણે કોર્પોરેટ અને નોન કોર્પોરેટ ટેક્સની જે વસૂલાત થવી જોઈએ તેમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ ટેક્સ 8.17 લાખ કરોડ અને ઇન્કમ ટેક્સ 8.46 લાખ કરોડથી વધુ આવી શકે એવી કન્ડિશન નથી. હવે તમે છેલ્લો આંકડો જુઓ કે જ્યારે 12 લાખની લિમિટ કરી તેની પહેલાં જે છેલ્લી વસૂલાત આપણી હતી તે વર્ષ 2023-24માં 10.44 લાખ કરોડ હતી અને આ વર્ષે 8.46 લાખ કરોડ એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની ઘટ પડી રહી છે. આના પરથી સમજી શકાય એમ છે કે આ વર્ષે સરકાર 12 લાખની જે આવક છે તેને 15 લાખના આવક સુધીને કરમુક્ત કરી શકે એવી શક્યતા બિલકુલ નથી. કારણ કે એક ઘણી મોટી રાહત ગયા વર્ષે જો આપી દેવામાં આવી અને 1 કરોડ લોકો જો ઇન્કમટેક્સ જાળમાંથી મુક્ત થઈ ગયા, હવે જો 12 લાખ પરથી 15 લાખની જે ચર્ચા ચાલી રહી છે જુદા જુદા માધ્યમોમાં, જુદા જુદા પ્લેટફોર્મ પર, સોશિયલ મીડિયાની અંદર, કે સરકાર 12 લાખની જગ્યાએ 15 લાખની લિમિટ કરે તો બીજી ઘણી બધી રાહત મળી શકે એવી કન્ડિશન છે. પરંતુ કુલ ઇન્કમટેક્સની આવકની અંદર જો ઘટાડો થતો હોય તો આ તબક્કે સરકાર ઇન્કમટેક્સની અંદર વધુ રાહત આપી શકે એવી શક્યતા મને દેખાતી નથી. રેવન્યુ ડેફિસિટનો જે હિસાબ જે છે સ્ક્રીન પર તમે જુઓ, 2014ની અંદર આપણી જીડીપી $2.4 ટ્રિલિયન હતી અને તેની સામે રેવન્યુ ડેફિસિટ આપણી $59.16 બિલિયન હતી. 2020ની અંદર 2.67ની જીડીપી થઈ. તે વખતે $194.91 બિલિયન એ આપણી રેવન્યુ ડેફિસિટ હતી અને છેલ્લે 2025ની અંદર આપણી જીડીપી જ્યારે $4.51 ટ્રિલિયન આસપાસ છે ત્યારે અંદાજ છે કે $66.29 બિલિયન રેવન્યુ ડેફિસિટ આપણી રહેશે. હાલની તબક્કે જે બેન્કો અને રિઝર્વ બેન્કની વચ્ચે, હમણાં મેં અગાઉ પણ તમને વાત કરી કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકારને 3 લાખ કરોડ રૂપિયા ડિવિડન્ડ પેટે ચૂકવવા જઈ રહી છે, ત્યારે હાલમાં જે ડિસેમ્બર 2025થી રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને CRR શું છે તે સમજવું પણ જરૂરી છે. રેપો રેટ એ છે કે રિઝર્વ બેન્ક પાસેથી બેન્કો વધારાના જે પૈસા મેળવે એના પર આપવાનું થતું વ્યાજ તે 5.25% છે. આનો અર્થ એમ થાય કે જો રેપો રેટ વધે એટલે કે વ્યાજદર વધે તો બેન્કોએ રિઝર્વ બેન્કને વધારાનું વ્યાજ આપવું પડે અને જો ઘટે તો વ્યાજ ઓછું આપવું પડે. તેની અસર હોમ લોન, કાર લોન, બીજી બધી લોન પર એની અસર આવતી હોય કે તમારો વ્યાજદર શું રહેશે એ આ રેપો રેટ નક્કી કરે છે. એની સામે જે બેન્કો રિઝર્વ બેન્કની અંદર પોતાની વધારાની રકમને જમા કરે છે ત્યારે રિઝર્વ બેન્ક એમને 3.35% વ્યાજ આપે છે, જેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે, અને કેશ રિઝર્વ રેશિયો લગભગ 3% છે. બેન્કોની પાસે પડેલી કુલ થાપણોના 3% રિઝર્વ બેન્કની અંદર એમણે અનામત તરીકે મૂકવાના હોય છે. આ સંજોગોની અંદર હમણાં જે પરિસ્થિતિ જે ચાલી રહી છે કે ચાંદી અને સોનું એના ભાવ જબરજસ્ત રીતે વધી રહ્યા છે. આ જ મહિનાની અંદર શેર બજાર લગભગ 4.5% તૂટી રહ્યા છે. રૂપિયો 2 દિવસ પહેલાં 92નો આંકડો પસાર કરી ચૂક્યો હતો અને હમણાં જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે એ $51.85 પર ડોલરની સામે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ ક્યારે વધે કે જ્યારે લોકો વિશ્વાસ ગુમાવે અથવા તો લોકોને અનિશ્ચિતતા દેખાય
તે વખતે ચાંદી અને સોનાનો ભાવ વધતો હોય છે. કારણ કે અસલ કરન્સી જે છે એ સોનું છે અને ચાંદી છે. કોઈક જગ્યાએ ડોલર નહીં ચાલતા હોય, કોઈ જગ્યાએ રૂપિયો નહીં ચાલતો, કોઈ જગ્યાએ પાઉન્ડ નહીં ચાલતા હોય, પણ ત્યાં પણ સોનું ચાલી જશે. એટલે સોના ચાંદીની અંદર લોકો પોતાની જે બચતો છે તેને સોના ચાંદીમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલા માટે અને એશિયાની અંદર કોઈ એક કરન્સી સૌથી વધુ નબળી પડી હોય તો તે રૂપિયો છે. પરિસ્થિતિ વિકટ છે. હાલ તુરંત રવિવારે જ્યારે બજેટ આવે એમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગે વધુ પડતી આશા રાખવાની રહેતી નથી. કારણ કે જ્યારે સંજોગો અને સમય અમેરિકા જે રીતે આપણી સામે ટેરિફ વોર શરૂ કરી ચૂક્યું છે એના પરિણામે આપણને બીજા દેશોની સાથે ટેરિફની અંદર સમજૂતી કરવી પડે છે. રશિયા પાસેથી આપણને જે $10 ઓછા ભાવે તેલ મળતું હતું તેને બંધ કરવાની ફરજ પાડવામાં આવતી હોય તેવા સંજોગોમાં દેશના અર્થતંત્રને સૌથી પહેલાં જાળવવાની જરૂર હોય છે. અને ગઈકાલે જ્યારે ઇકોનોમિક સર્વે આવી ગયો એના પછી મિન્ટ વેબસાઇટ પર MINT એ જે આર્થિક બાબતો પરની વેબસાઇટ છે તેમાં સલોની ગોયલનો એક આર્ટિકલ છે. એ આર્ટિકલમાં એમણે એક આખું વિશ્લેષણ એમણે કર્યું છે ને એમણે એવું કહ્યું છે કે 2008ની મહામંદી વખતે વૈશ્વિક અર્થકારણની જે દશા થઈ હતી એવા જ ભયસ્થાનો હવે પાછા દેખાઈ રહ્યા છે. પરંતુ ભારત ફરી એકવાર 2008ની મંદી જેવા સંજોગોમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશે. એનું કારણ એ છે કે અહીંની જે કૌટુંબિક ભાવના આખો દેશ એક સાથે ભેગું મળીને લડે છે, બચત કરી શકે છે. તેના કારણે 2008 જેવી મંદી જેવા પરિસ્થિતિ ઊભી થાય તો પણ ભારતને ખાસ મુશ્કેલી આવવાની નથી. અહીં આપેલા બધા જ આંકડાઓ સરકારી છે, સરકારી વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. અને અમારું પોતાનું આકલન એવું છે કે આ વખતના બજેટની અંદર વધુ પડતો આશા રાખ્યા સિવાય હવે પછીનું એક નાણાકીય વર્ષ દેશ કઈ રીતે સફળતાપૂર્વક પાર કરી જાય તે જ ભારત સરકારની પોતાની ઈચ્છા અને નિર્ધારો હશે. એટલા માટે બજેટની અંદર કોઈ નવી યોજનાઓ નહીં આવે કે બજેટની અંદર ઇન્કમ ટેક્સમાં કોઈ નવી રાહત ના મળે તો એના કારણે અસંતોષ અનુભવવાની કે તરત જ ઉચાટ અનુભવવાની જરૂર નથી. દેશના સારામાં સારા અર્થશાસ્ત્રીઓ, દેશની સંસદ જે કંઈક કરે છે એ સમજી વિચારીને દેશના હિતમાં કરી રહી છે. સરકારના જે કોઈ પણ પગલાં હશે તેને આવકારવાની તૈયારી સાથે આપણે રવિવાર સુધી રાહ જોઈએ. ત્યાં સુધી હું સલીમ હાફિઝી ચક્રવાત ન્યૂઝ સાથે આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.